રવિવારમાં પણ હવે ભેળસેળ થઈ ગઈ છે સાહેબ. રજા હોય છે પણ શાંતિ નથી હોતી. વહેલી સવારે આ વરસાદનો આનંદ લેતા લેતા આપણે આ નવસારી તમારી ભાભીને આઈનેસ હોસ્પિટલ પર લેવા માટે ચાલ્યા છે. એક બાજુ વરસાદ એનું કામ કરતો છે અને બીજી બાજુ આપણી ચા તૈયાર છે, એટલે આપણે આ ચા પી લઈએ. ચાલો ત્યારે. ધ વેગસમાંથી આ બિસ્કિટ લાવલા છે ભાઈ, બહુ જોરદાર છે. તમે હો ટ્રાય કરી જોજો, હે ને. મમ્મી પપ્પા કંઈ બહાર ઉભરીને કંઈ નિરીક્ષણ કર્યા કરતા છે. બરોબર. જમી પરવારીને ભર બપોરિયામાં આપણે આ તમારા ભાભી સાથે નવસારી જાક શોપિંગ કરવા માટે નીકળ્યા છે. તમારા ભાભી એમ કહે કે ये चले हम अपने पतिदेव के पैसे उड़ाने के लिए डी मार्ट में, એમ કહે. ડી માર્ટમાં આટા મારીને થાકી ગયા એટલે ચાય સુટ્ટા બાર પર ચાય અને નાસ્તો કરવા માટે આપણે સ્ટોપેજ કર્યું છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે મહિમા પ્લાસ્ટિકમાં ગયા મેટિંગ લેવા માટે. અને ઘણા દિવસથી આપણે સિસોદરાની ગયેલા હતા રમને રમાડવા માટે, એટલે આપણે આ સિસોદરા પહોંચી ગયા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અંબિકા નદી બંને કાંઠે વહી રહી છે, તો આપણે તેને જોવા માટે અંબિકા નદીના વહેગામના પુલ પર પહોંચી ગયા છે. જો ભાઈ, વહેગામના પુલ થોડોક બદલાઈ ગયો છે, રિપેરિંગ કામ કર્યું એટલે. એમ તો તમને ચકલી ઉડાડીને ડ્રોનનો વ્યૂ જ બતાવવાના હતા, પણ વરસાદ બંધ નહીં પડ્યો એટલે પછી મેર નહીં પડ્યો. ચાલો ત્યારે કાલે ટ્રાય કરશું, હે ને. આપણા મિત્ર ઉર્વિશના ઘરે સત્યનારાયણની કથા કરેલી હતી, એટલે આપણા માટે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ લઈને આવેલા છે. અને દિવસના અંતે આપણે કલ્કી મૂવી નેટફ્લિક્સ પર મુકાઈ ગયેલું છે, એટલે પછી મેં કીધું ચાલો નવરા જોઈ મૂકીએ, એટલે એ જોતા છે. ચાલો ત્યારે, બાય બાય.